Jai
શ્રી હનુમાનજીની પવિત્ર અને પાવનકારી હનુમંત કથાના આ સત્સંગની આજે 6થા દિવસે આપણે શ્રી હનુમાન જેવી ભક્તિ ભગવાન પ્રદાન કરે એવા સંકલ્પ સાથે આપ સૌ મારી સન્મુખ બિરાજમાન સર્વરામ ભક્તો આપ સૌના અંતઃકરણમાં હૃદયમાં બિરાજમાન પુરાણ પુરુષ શ્રી નારાયણના શ્રી ચરણોમાં મારા નતમસ્તક. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. કથા એ હંમેશા એક વ્યક્તિનો સંકલ્પ હોઈ શકે, પણ એને લાભાન્વિત એટલે કે લાભ લેવા વાળા અનેક હોય. સંકલ્પ એક વ્યક્તિ, એક પરિવાર, એક જૂથ એનો હોય. અને એટલા માટે જેને સંકલ્પ કર્યો હોય એને નિત્ય આપણે કથાના પ્રારંભમાં યાદ એટલા માટે કરવા જોઈએ કે એના થકી અથવા તો એના અનુદાન યોગદાન થકી આપણને આ કથા પ્રાપ્ત થઈ છે. એવા પરમ આદરણીય શ્રી રસિકભાઈ વડગામનો પરિવાર સમગ્ર ભાવુક પરિવાર છે. એવં આજના દૈનિક યજમાન એમને પણ યાદ કરી અને ખૂબ શુભેચ્છા સહ આજની કથાનું ધારણ કરો. ગંગા એ ભારતની અંદર પ્રયાગરાજ અથવા તો હરિદ્વાર જઈએ તો એમાં સ્નાન કરવાનો લાભ મળે તો તન શુદ્ધ થાય, અથવા તો કહ્યું હોય તો કહી શકાય કે આપણા પાપ પડે. ગંગા બે તરફ છે. એક ભગીરથ લાવ્યા હતા એટલે ભાગીરથી ગંગા, અને આ ભગવાનની આ ભગવતી ગંગા. એક ભાગીરથી અને આ ભગવતી. તો ઓલી ગંગાની અંદર એવું છે કે સ્નાન કરીએ તો પાપ નિશ્ચિત માનવાનું કે આપણા આજ તરફના બધા પાપ પડી ગયા, મીટી ગયા. પણ પાપ ન કરવાનું અથવા તો એ વૃત્તિ મળતી નથી. ગંગાજીમાં સ્નાન કરીને આવીએ, બહાર નીકળીએ એટલે પાપ નહીં કરવાનું બંધ થાય એવું નથી. પાછું નવું પાપ કરીએ એટલે પાછું નવું સ્નાન કરે એમ કહેવાય. તો એ ગંગા શું કરે છે? તમારા પાપ પાડે, પણ પાપનું મૂળ એ નિર્મૂળ નહીં કરી શકે. એટલે વારંવાર એટલે પાછો પાપ કરે છે. જ્યારે આ ગંગા કેવી છે? અહીંયા બેઠા છો ત્યારે જેમ ગંગામાં સ્નાન કરીએ એનો સમય પવિત્રતાનો અહેસાસ થાય એમ અહીંયા બેઠા છો ત્યાં સુધી તો તમારા પાપ પડે ને પડે, પણ પ્લસ આવું સાંભળ્યા પછી પાપ કરવાનું મૂળ કારણ જે છે એ પણ નાબૂદ થઈ શકે છે. હવે હું પાપ નહીં કરું. કેમ? હનુમાનજીની કથા સાંભળી. પવન એકદમ પવિત્ર છે, પાવની છે.
ભગીરથી છે. મારા તમારા પાપને ભાડે પરમમાં બની આનંદ તો આપણને પ્રાપ્ત થઈ છે. એને માધ્યમમાં પણ લીધા. માધ્યમમાં લીધું છે તો કે ભાઈ મંદિર છે એના હેતુસર અને યજમાન ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી આમાં યોગને દરેક રીતે કરે છે અને કરવું જોઈએ. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિએ કોઈને કોઈ રીતે उसका अनुदान होना चाहिए. તન મન અને ધન ત્રણેયમાંથી કોઈ પણ સેવા કરવી પડે. આપણે તનથી સેવા કરીએ, અહીંયા પધારીએ છીએ, અહીંયા બરાબર યોગ્ય રીતે બેસીને સાંભળીએ છીએ. કદાચ આ તનની સેવા એ શ્રવણી સેવા છે. મનથી અને અહીંયા બેઠા પછી આપણે મન અહીંયા જગાડીએ, આપણે હવે નહીં લઈ જઈએ તો એ મનથી સેવા થઈ. અને તૃતીય ધન એ તો ઓછા વધતા પ્રમાણમાં બધા પાસે છે. આ ત્રણે તન પણ છે, મન પણ છે અને ધન પણ છે. ઓછા વધતા પ્રમાણમાં બધું છે તો ધન છે એને પણ યોગદાનની દ્રષ્ટિએ, કારણ કે ઇટ ઇઝ નોટ બિલોંગ્સ ટુ અસ. મેં ગઈકાલે પણ કહ્યું કે આપણું નથી એટલે બધું આપણું નથી. પાછળ જેટલું વાપરીએ એટલું આપણું, જેટલું વાપરીએ એટલું આપણું, બીજું કઈ ખરું. કારણ કે આપણા પહેલા પૈસો આપણો નહોતો, કોક બીજાનો હતો. આપણે જન્મ્યા, થોડા મોટા થયા અને કમાયા, પછી એ રૂપિયો આપણો થયો ખરો પણ ગાયબ માટે છે. ક્યાં ઉપર જઈએ ત્યારે પૂરું થઈએ આપણું બધું. ક્યાં તો આ જન્મમાં પણ એવા કૃત્ય કરીએ તો પાછી દેવું થાય અને એવા જાય. એટલે એટલા માટે લક્ષ્મીને ચંચળ કહે છે. લક્ષ્મી કેવી છે? ચંચળ છે. કોઈની હતી નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. રામે લીધેલું તમે આપજો રે, નથી લાવ્યા કાંઈ સાથ. રાહમાં મળેલું તમે વાપરો, જાઓ ખાલી રાખી હાથ. રાહમાં મળેલું તમે વાપરો, રામે લીધેલું તમે આપજો રે, નથી લાવ્યા કાંઈ સાથ. લાવ્યા કાંઈ સાથ. રાહમાં મળેલું તમે વાપરો, રાહમાં મળેલું તમે વાપરો. ઓ જાઓ ખાલી રાખી હાથ. રાહમાં મળેલું તમે વાપરો. સંતો કહે છે રામે લીધેલું તમે આપજો. આપણા ઘરે આપણો પૈસો એ પૈસો છે પણ એને લક્ષ્મી બનાવવી, મહાલક્ષ્મી બનાવવી હોય તો આવા બધા સત્કાર્યોની અંદર જ્યાં જ્યાં તમને સેવાનો સાદ સંભળાય ત્યાં પણ સેવા કરીએ. લક્ષ્મીની સેવા, લક્ષ્મી થકી નારાયણની સેવા થાય. લક્ષ્મી થકી કોની સેવા થાય? નારાયણની સેવા થાય છે. અને પાછું રાહમાં મળેલું આપણે લઈને આવ્યા છે. જે પાઉન્ડ લઈને આવ્યા આંગળી ઊંચી હાથ ઊંચો કરો. કોઈ નથી લઈને આવ્યું અને કોઈ લઈ જવાના છે એ હાથ ઊંચો કરો. એ બધું નહીં. એક સીધો દાખલો તમને બહુ સરસ યાદ આવે. એક માણસ ઘરેથી નીકળ્યો, એને નોકરીએ જવાનું. ભારતમાં તમને ખબર છે કે નોકરી જેટલા ટ્રેનમાં જાય, મુંબઈમાં હજુ છે બધા ટ્રેનમાં જાય પછી બધા એક સાથે રોજ એ લોકોનો ડબ્બો એ ફિક્સ, એ લોકોની સીટ પણ ફિક્સ, એવું પણ હોય. બધા બીજા મિત્ર જગ્યા રાખી મૂકે.
એક માણસ નીકળો ઘરની બહાર, જેવો ઘરની બહાર નોકરી જવા સ્ટેશન પર જાય છે, ત્યાં રસ્તામાં એને 100 રૂપિયાની નોટ દેખાય. 100 રૂપિયાની નોટ દેખાય. હવે એ જમાનામાં 100 રૂપિયાની કિંમત બહુ હતી, એટલે એને આજુબાજુ જોયું કે કોઈ જોતું તો છે નહીં ને, લાઈ લઈ લો. તે એને લેવા ગયો પવન આવે અને પેલી નોટ ફરવા માંડી. આ એની પાછળ સાહેબ મહા મહેનતે 15 મિનિટ પછી પરસેવે રેલ જેમ થઈ અને નોટ. હવે તમે વિચાર કરો, આટલી મહેનતે મળી હોય એટલે અંદરથી કેવું થાય કે આજે તો નોકરીએ ગયા પહેલા જ, કારણ કે એ જમાનામાં નોકરીમાંથી માંડ 200 રૂપિયા માંડ મહિને પગાર આવે, એમાં 100 રૂપિયા એકથી વખતે આવી જાય. તો હવે બાપ કેવો એને ખીચવામાં મૂકી ખિસ્સામાં, અને હવે એના મુખારવી પણ લાલી આવી. લોકોને નથી ખબર કે આ લાલી શેની આવી આજે, પણ એ જાણે છે કે આ ક્યાંની છે.